વડોદરા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે। વડોદરા શહેરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। ગાજવીજ અને તીવ્ર ગતિએ ફૂંકાયેલા જોરદાર પવન સાથે તૂટી પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વાવાઝોડા જેવા જોરદાર પવનને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક નાના મોટા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે। આ દરમિયાન મધ્ય વડોદરાના વ્યસ્ત એવા સયાજીગંજ વિસ્તારમાંથી એક મોટી ઘટના સામે આવી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલું એક વર્ષો જૂનું અને મસ્ત વિશાળ વૃક્ષ જોરદાર પવનના ઝાપટાને સહન ન કરી શકતા અચાનક જમીનદોસ્ત થઈ ગયો હતો। આ મહાકાય વૃક્ષ રસ્તાની વચ્ચોવચ્ચ જ પડવાને કારણે સ્ટેશન તરફનો એક તરફનો આખો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો। રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ પણ વિલંબ કર્યા વિના આધુનિક સાધનો સાથે ઘટના સ્થળ પર દોડી આવી હતી। ફાયર ફાઇટરો દ્વારા રસ્તા વચ્ચે પડેલા વિશાળ વૃક્ષની કટર વડે કાપીને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી, જેથી ટૂંક સમયમાં જ ટ્રાફિક પૂર્વવત કરી શકાય।